વાત પાટણની કરીએ કે જ્યાં જીલિયાના ગાંધી આશ્રમના સ્થાપક માલજીભાઈ દેસાઈ અને તેના પુત્ર પર હુમલાનો પ્રયાસ થયો। આશ્રમના ક્લાર્કે પોતાના ભત્રીજાને નોકરીએ રાખવાના બાબતે હોબાળો કર્યો હતો। ક્લાર્ક સહિત 3 લોકોએ ધોકા અને લાકડીઓથી સંસ્થામાં તોડફોડ કરી હતી। માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આસપાસમાંથી 3 લોકો દોડી આવતા અન્ય લોકો જે છે તે નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝીલિયા કરીને ગામ આવે છે। ત્યાં આગળ ગાંધી આશ્રમ એક સંસ્થા છે જેમાં બાળકો શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે। ગઈકાલે એ સંસ્થામાં કામ કરતા કનુભાઈ દેસાઈ અને એમના 2 ભાઈઓ ત્યાં આગળ લાકડીઓ અને તલવાર લઈને આવી અમારા સંબંધીને તમે નોકરી કેમ રાખતા નથી એ બાબતે હંગામો ઊભો કરેલ। ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની તોડફોડ કરેલ અને જે નોકરી કરેલ છે એમનામાં જાનથી માર નાખવાની ધમકી આપી। જે બાળકો ભણે છે એમાં ભયનો માહોલ ઊભો કરેલ। જે બાબતે સંસ્થાના જે ઓનર છે એમના દીકરા લાલભાઈ ને ફરિયાદ નોંધાવી છે। જે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ। એમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 3 ઈસમોને પકડી લીધેલ છે। હાલમાં તપાસ ચાલુ છે। સંસ્થામાં બિલકુલ શાંતિ છે અને બાળકો શાંતિપૂર્ણ રીતે ભણી રહેલ છે।